નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પ્રાથમિક કન્યા શાળા મહીજમાં બાળ સંસદની રચના। પ્રાથમિક કન્યા શાળા મહીજમાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મોબાઈલ ઈવીએમ એપ્લિકેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં ધોરણ 6 થી 8ના 31 વિદ્યાર્થીઓએ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી। આ પ્રસંગે સીઆરસી કોઓર્ડિનેટર સાહેબ અમિતભાઈ, શાળાના આચાર્ય શ્રી હર્ષિદાબેન પટેલ અને શાળાના શિક્ષકોમાં ડિમ્પલબેન, પ્રવીણભાઈ, પિનાકીબેન, દર્શનાબેન, ડૉક્ટર બ્રિજેશભાઈ, અર્પણાબેન, કૌશલકુમાર, વનિતાબેન, પુષ્પાબેને પોતાનો કિંમતી મત આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। ધોરણ 3 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ મોબાઈલ ઈવીએમ મશીન એપમાં મત આપ્યો હતો। શાળામાં ચૂંટણી અધિકારી તરીકે ધોરણ 8ના 6 વિદ્યાર્થીઓએ ફરજ અદા કરી હતી। સમગ્ર બાળ સંસદ ઇલેક્શનમાં માર્ગદર્શન શિક્ષક તરીકે ડૉક્ટર બ્રિજેશભાઈ એમ નાગપરાએ જવાબદારી લીધી હતી। બાળ સંસદનું પરિણામ જાહેર કરતા વિજેતા તરીકે ધોરણ 8ની વિદ્યાર્થીની ડિમ્પલ સંદીપભાઈ સોલંકીએ પોતાની વધુ મત મેળવીને મહામંત્રી તરીકે દાવેદાર થયા હતા। આ પ્રક્રિયા થકી બાળકોમાં ચૂંટણી પ્રક્રિયા કેવી હોય છે તેનાથી માહિતગાર થયા હતા। એક મતનું મહત્વ કેટલું હોય છે તેની સમજ મળી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય હર્ષિદાબેન પટેલ દ્વારા બાળકોની ચૂંટણી પ્રક્રિયાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ જસવંતસિંહ મહિડા, ખેડા।